વર્તુળનો રાજા આજે રમત રમીશું। વર્તુળનો રાજાની રમત રમવા માટે સૌપ્રથમ નીચે મેદાનમાં એક ગોળ દોરવાનું હોય છે, જેની અંદર આ રમત રમાશે। તો સૌપ્રથમ જે વિદ્યાર્થી રમત રમવા આવશે તેનું નામ છે મહાવીર। આ રમતમાં કેવી રીતે હાથ બાંધવાના હોય છે તે બતાવશે। સૌપ્રથમ પોતાના હાથ પાછળ બાંધવાના હોય છે। આ રીતે તારે આમ ફરવાનું હતું, તું આમ ફરી જા, આમ ફરી જા। હવે વર્તુળનો રાજા રમત શરૂ થાય છે। પોતાના ખભાથી બીજાનો ખભો અથડાવવાનો છે અને વર્તુળની બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો છે। આ રમતમાં માથામાં કે પેટમાં વાગી ના જાય તેનું ધ્યાન રાખવાનું। તાકાત કરવાની છે, ખભાથી ખભા અથડાઈને તેને રમતમાં મેદાનની બહાર કરવાનો છે। જે વધારે તાકાતથી બહાર કાઢી દેશે વિદ્યાર્થીને તે વિજેતા ગણાશે। આ રમતમાં બંને વિદ્યાર્થીઓની હાઇટ, બોડી એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને બંને વચ્ચે ટક્કર બરાબર જામી શકે। તાકાત લગાવીને બહાર કાઢી શકાય છે। વેરી ગુડ। અને આઉટ થઈ ગયા છે મહાવીરભાઈ, વિજેતા થયા છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો।